નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું એન્ટાયર સ્ટડી ચેનલ પર સ્વાગત છે. મિત્રો આપણે લિનિયર એલ્જિબ્રામાં આપણે અત્યારે કરી રહ્યા છીએ. એમાં યુનિટ 1 અને યુનિટ 2 આપણે કરી રહ્યા છીએ. તો આજે આપણે આગળ વધીએ આપણે યુનિટ 1 અને 2માં. મિત્રો આપણે રેન્ક નલિટી થિયરમ ના એક્ઝામ્પલ આપણે એની સમજ આપણે મેળવશું. આપણે તો સૌપ્રથમ તો રેન્ક નલિટી થિયરમ આપણે એનું થિયરમ બાકી છે, બરાબર. પહેલાં આપણે એના એક્ઝામ્પલ સમજી લઈએ તો આપણને એનું જે થિયરમ છે એ સમજવામાં આપણને ઇઝી રહેશે ટૂંકમાં. તો જે રેન્ક નલિટી થિયરમ છે એનું જે સ્ટેટમેન્ટ છે, તો એનું જે ફોર્મ્યુલા છે તે આપણે જોઈએ. તેમાં શું આપણે ચેક કરવાનું હોય છે તો એ આપણે જોઈએ મિત્રો. તો જે આપણે ડાયમેન્શન થિયરમમાં જે ચર્ચા કરી હતી ભાઈ, કયું હતું ડાયમેન્શન થિયરમ? કે ડાયમેન્શન W1 પ્લસ W2 ઇક્વલ ટુ ડાયમેન્શન W1 પ્લસ ડાયમેન્શન W2 માઇનસ ડાયમેન્શન W1 ઇન્ટરસેક્શન W2. આ જે છે રિઝલ્ટ એ આપણે રેન્ક નલિટી થિયરમાં જ્યારે વેરિફિકેશન દાખલા આપણને પૂછતા હોય વેરીફાઈના, ત્યારે આપણે આ વસ્તુ ચેક એમાં કરીશું. તો હવે આપણે એક્ઝામ્પલમાં આપણે શું મેળવવાનું હશે? ડાયમેન્શન ઓફ W1 પ્લસ W2 મેળવશું. ત્યારબાદ આપણે ડાયમેન્શન W1 મેળવશું, ડાયમેન્શન W2 મેળવશું, પછી ડાયમેન્શન W1 અને W2નો ઇન્ટરસેક્શન કરીને ડાયમેન્શન આપણે લગાડશું. આ બધી વસ્તુ પહેલાં આપણે અલગ અલગ મેળવી લઈશું. ત્યારબાદ આપણે આ રિઝલ્ટમાં આપણે એને મૂકીશું. પછી ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણે સાબિત કરીશું. જો એ વસ્તુ થાય તો રેન્ક નલિટી થિયરમ વેરીફાઈ થાય છે, નહીતર થતું નથી. તો હવે આપણે એક્ઝામ્પલથી આપણે સમજીએ. તો મિત્રો હવે આપણે એક્ઝામ્પલની સમજ મેળવીએ આપણે. તો પહેલાં એક્ઝામ્પલમાં આપણે જે આપેલું છે વેક્ટર એટલે કે સેટ જે આપણને આપેલો છે SP, શું આપેલો છે આપણને? 1 1 0. બીજામાં શું આપ્યું છે આપણને? 0 -1. એન્ડ બીજો જે સેટ આપ્યો છે શું આપ્યો છે આપણને? SP 0 1 1, 1 1 0. તો ધેન વેરીફાઈ રેન્ક નલિટી થિયરમ. આ આપણને એક્ઝામ્પલ પૂછે મિત્રો તો 7 થી 9 માર્કમાં આપણને પૂછાતો હોય છે. સાથે એ પણ ચર્ચા કરવાની છે મિત્રો કે આ જે વેરીફાઈ રેન્ક નલિટી થિયરમ છે એનો એક્ઝામ્પલ આપણે પ્રેક્ટિકલમાં પણ આવે છે. તો હરવાર આપણો એ પ્રેક્ટિકલ જે છે રેન્ક નલિટી ઉપર, એ પણ આપણે પ્રેક્ટિકલ પર સાથોસાથ આપણે કમ્પ્લીટ થઈ જશે. કારણ કે એક્ઝામ્પલ તો કોમન નથી આવવાના, રકમ ખાલી બદલાય. તો એ પ્રેક્ટિકલ કેટલામાં છે એ આપણે જોઈએ. તો મિત્રો આપણો જે પ્રેક્ટિકલ છે એ રેન્ક નલિટીનો છે પ્રેક્ટિકલ નંબર 17. તો આ લેક્ચરમાં આપણે પ્રેક્ટિકલ નંબર 17 પણ કમ્પ્લીટ થઈ જશે, કારણ કે એક્ઝામ્પલ જ છે એમાંય. તો પ્રેક્ટિકલ નંબર 17 પણ આપણે કમ્પ્લીટ થઈ જશે. તો હવે આપણે રેન્ક નલિટી આધારિત એક્ઝામ્પલ હવે સમજીએ. તો રકમ તો ખ્યાલ આવી ગયો, બે સેટ આપ્યા છે. એના માટે આપણે રેન્ક નલિટી થિયરમ આપણે વેરીફાઈ કરવાનું છે. અને રેન્ક નલિટી થિયરમ હમણાં જ મેં લખ્યું હતું, શું આપણે એમાં વેરીફાઈ કરવાનું છે. તો સૌપ્રથમ જે આ પહેલો સેટ છે મિત્રો, એને આપણે W1 કહીશું, આને આપણે W2. હવે શું કરવાનું છે? પહેલાં જે આપણે જે પ્રોસેસ કરીએ છીએ એ કોના માટે કરીએ છીએ? આપણે ડાયમેન્શન W1 મેળવવા માટેનું. એટલે ડાયમેન્શન W1 કોની ઉપરથી મળશે આપણને? W1 એટલે કે આ સેટ ઉપરથી આપણને મળશે. પહેલાં એ પ્રોસેસ કરશું. ડાયમેન્શન W1 મળી જાય ત્યારબાદ આપણે આ સેટનો ઉપયોગ કરીને એને આપણે ડાયમેન્શન W2
W2 ઉપર ડાયમેન્શન W2 આપણે મેળવશું, પછી એની પ્રોસેસ કરશું આપણે. એટલે જે ઓલું જે રિઝલ્ટ આપણે રેન્ક નલિટીનું જે રિઝલ્ટ છે એમાં જે જે વસ્તુ આપણને જરૂરી છે એ બધી પહેલાં આપણે અલગથી ગોતી લેશું, પછી છેલ્લે એ બધી કિંમત એ રિઝલ્ટમાં આપણે મૂકીશું ને એ રિઝલ્ટમાં આપણે જમણી બાજુ બરાબર ડાબી બાજુ એમાં સાબિત કરીશું આપણે. એટલે પહેલાં અલગથી આપણે ગોતી લઈએ તો આપણને સરળતા છેલ્લે રહેશે ટૂંકમાં. તો પહેલાં ડાયમેન્શન W1 મેળવીએ, પછી ડાયમેન્શન W2 આપણે મેળવશું. તો હવે સોલ્યુશન ઉપર આપણે જઈએ મિત્રો. તો ડાયમેન્શન W1 આપણે મેળવવાનું છે. તો સૌપ્રથમ આને આપણે W1 તરીકે લઈએ છીએ. અને ડાયમેન્શન કેમ મેળવાય? એ ડાયમેન્શનના થિયરમ આધારિત જે એક્ઝામ્પલ હતા તે એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યું હતું કે ડાયમેન્શન કઈ રીતે આપણે મેળવતા હોઈએ છીએ. તો એમાં ડાયમેન્શનમાં આપણે મિનિમમ જે લિનિયર કોમ્બિનેશનમાં આપણે સ્કેલર લઈએ છીએ, બરાબર. એ મિનિમમ સ્કેલર માટે જો આપણને LI મળતું હોય તો એ જે સ્કેલરની સંખ્યા હશે એ આપણો શું બની જશે? ડાયમેન્શન બની જશે. સપોઝ આપણે સ્કેલર લીધા આલ્ફા અને બીટા, એટલે કેટલા થયા? 2 થયા. તો એના માટે લિનિયર કોમ્બિનેશન લઈએ અને આપણે એના માટે LI મળતું હોય, એટલે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ મળતું હોય, એટલે કે જવાબ શૂન્ય મળતો હોય આપણને, તો એનું ડાયમેન્શન કેટલું આવશે? 2 આવશે. એટલે ટૂંકમાં આપણે સંભાવના લેવાની આમાં, પણ સંભાવના આપણે શરૂઆત ક્યાંથી કરવાની? મિનિમમથી શરૂઆત કરવાની. જો 1 માટે આવતું તો પહેલાં 1 જ લેવાનું, પછી 2, પછી 3, એવી રીતે મિનિમમથી આપણે સ્ટાર્ટ કરીશું એમાં. તો આને આપણે W1 તરીકે કન્સિડર કરીએ છીએ, એટલે કે લેટ W1 ઇક્વલ ટુ શું થશે? 1 1 0 0 -1. હવે એના માટે આપણે શું લેવાનું છે? લિનિયર કોમ્બિનેશન. હવે આમાં 2 તે વેક્ટર છે, બરાબર. એટલે એના માટે આપણે સ્કેલ કેટલા લેશું? મિનિમમ 2 લેવા પડે આપણે, એટલે કે આલ્ફા અને બીટા આપણે લેશું. તો ટેકન લિનિયર કોમ્બિનેશન there exists alpha beta belongs to R such that. તો લિનિયર કોમ્બિનેશન કરતાં આપણને આવડી ગયું છે. તો હું આના વેક્ટર માટે આપણે આલ્ફા લઈએ, આલ્ફા 1 1 0, પછી અહીંયા બીટા, એટલે કે બીટા 0 -1 1 ઇક્વલ ટુ 0. હકીકતમાં અહીંયા શું હોય? થીટા હોય, એટલે કે શૂન્ય સદિશ ત્યાં હોય. ને એ કેટલાનું હશે? ત્યાં 0 0 હશે અહીંયા, કારણ કે અહીંયા 3 ઓલામાં આપણને અહીંયામાં પહેલાં છે એટલા માટે. 4 હોત તો અહીંયા 4 વખત 0 આવે. હવે તમે આ મિત્રો આ ઇક્વેશન તમે ઇક્વેશન આપણે લખીએ આપણે, તો પહેલા ઘટક આપણે લઈએ. હવે જો એક તમને વ્યવસ્થિત ફરી વખત તમને લિનિયર કોમ્બિનેશનના ઇક્વેશન કેમ લખવાના એ તમને ફરીવાર સમજાવું છું. કદાચ અમુકને ન સમજાવે તો ફરીવાર સમજી લે. તો આલ્ફા 1 1 0 પ્લસ બીટા 0 -1 1 ઇક્વલ ટુ 0. હવે એ છે ને અહીંયા ઇક્વલ ટુ કેટલા છે? 3 ઓલા છે, 0 0 આવશે. ઓકે, તો હવે એનું આપણે લિનિયર કોમ્બિનેશન લખીએ છીએ આપણે, ઇક્વેશન લખીએ છીએ આપણે. તો પહેલો ઘટક આપણે લઈએ, એટલે આલ્ફાને આપણે પહેલા ઘટક સાથે આપણે ગુણીએ, પછી બીટાને, એટલે પહેલા ઘટક આપણે લઈએ, એનું એક સમીકરણ બનશે. એટલે આલ્ફા અહીંયા ગુણાશે એટલે શું આવે? 0 થઈ જાય. ઇક્વલ ટુ શું છે? જમણી બાજુ 0. તો આ એક સમીકરણ બન્યું 1, આપો એને. પછી હવે બીજા ઘટક માટે તો આલ્ફા ગુણાય એટલે આલ્ફા પ્લસ બીટા અહીંયા ગુણાય એટલે અહીંયા શું આવશે? માઇનસ બીટા આવશે. અને જમણી બાજુ શું આવશે? ઇક્વલ ટુ 0. આને પરિણામ આપી તો 3 2. હવે આલ્ફાને ત્રીજા ઘટક સાથે ગુણો એટલે કે એ તો 0 થઈ ગયું. પછી બીટાને છેલ્લો ઘટક સાથે ગુણો એટલે કે પ્લસ બીટા ઇક્વલ ટુ 0. આને સમીકરણ આપો 3. તો આ આપણને શું મળી ગયા? સમીકરણ મળી ગયા. હવે સમીકરણને તમે લોપણી રીતે, ચોકડી ગુણાકાર, જે તમને અનુકૂળ પડે એ રીતથી તમે કે વ્યાપક રીતથી તમે ઉકેલી શકો. એ સમીકરણ તમે ઉકેલી લો, બરાબર. એટલે આલ્ફા બીટા ગામમાં આપણને શું મળશે? 0 મળશે. હવે 0 મળે છે તો આલ્ફા બીટા ઇક્વલ ટુ મળે આપણને 0. તો 0 મળે એનો અર્થ એમ થયો કે એ કોમ્બિનેશન જે છે W1 જે સેટ છે એ કેવો છે? લિનિયર ઇન્ડિપેન્ડન્ટ.
એટલે W1 ઇઝ લિનિયર ઇન્ડિપેન્ડન્ટ છે. તો એનો અર્થ એમ થયો મિત્રો કે આપણે જે એની ઉપરથી જે સેટ બનાવવાનો છે, હવે સેટ કેમ બનાવવાનું એ તમને જોઈએ આપણે. તો W1 ઇક્વલ ટુ આલ્ફા, ઓકે. પછી જે છે બીજું સ્થાન એ શું છે, આલ્ફા માઇનસ બીટા, એટલે અહીં હોય આલ્ફા માઇનસ બીટા, અને છેલ્લું છે બીટા, ઓકે. હવે કે સચ ડેટ કે જે આલ્ફા બીટા બિલોંગ્સ ટુ શું છે, આ રીતે અહીંયા આપણને આપેલું જ છે. તો અહીંયા આપણને જે સ્કેલર લીધા છે, મિનિમમ સ્કેલર કેટલા લીધા છે આપણે, 2 લીધા છે ને, આલ્ફા અને બીટા. તો એનો ડાયમેન્શન કેટલો આવશે, 2 આવશે. સપોઝ આલ્ફા બીટા ગામા લીધા હોત, 3 સ્કેલર લીધા હોત, તો ડાયમેન્શન કેટલો આવે, એનો 3 આવે. તો એ ડાયમેન્શન કેટલો મળ્યો આપણને, W1 ઇક્વલ ટુ કેટલું મળ્યું આપણને, 2 મળ્યું. તો આ જે પ્રોસેસ કરી મિત્રો એ સેમ ટુ સેમ કોના માટે કરવાની છે, હવે W2 માટે. W2 ના ડાયમેન્શન મેળવવા માટે આ પ્રોસેસ આપણે કરીશું હવે. તો હવે એ સેમ વેથી ટૂંકમાં થશે. ટૂંકમાં પેલા કોમ્બિનેશન, પછી ઇક્વેશન સોલ્વ કરવાના, બરાબર. તો આ W2 લીધું, પછી લિનિયર કોમ્બિનેશન, પછી Li આવે છે W2. તો પછી W2 ડાયમેન્શન W2 મળી ગયું, કેટલું મળે છે આપણને, 2 મળે છે. હવે ઇક્વેશન જે હતું રેન્ક એમાં આપણે એક જોશું તો આપણે હજી એક વસ્તુ મેળવવાની છે. એમાં શું મેળવવાનું છે, ડાયમેન્શન W1 પ્લસ W2 આપણે મેળવવાનો છે. તો એના માટે પહેલાં આપણે ઇઝી કરવું તો શું કરવું, પહેલાં W1 પ્લસ W2 આપણે અલગથી મેળવી લઈએ. W1 પ્લસ W2 મળી જાય એટલે એક આપણને સેટ મળશે. એ સેટનો પછી આપણે શું ગોતશું, આપણે ડાયમેન્શન. ડાયમેન્શન કેવી રીતે ગોતાય, લિનિયર કોમ્બિનેશન લેવાનું, ઇક્વેશન સોલ્વ કરવાના, બરાબર. એના માટે Li આવે તો એ મિનિમમ Li જે સ્કેલર માટે આવે છે, સ્કેલરની સંખ્યા એ આપણો શું થયો, ડાયમેન્શન થયો. ખ્યાલ આવે છે. તો હવે પહેલાં તો W1 પ્લસ W2 આપણે કરીશું. તો W1 પ્લસ W2 બેઝ જે સેટ છે એનો શું કર્યો મેં, સરવાળો કર્યો, બીજું કંઈ કર્યું નથી. એ તમને સરવાળો કરતો તો આવડશે, એ કરાવવાની જરૂર નથી. તો એકવાર જોઈ લઈએ. તો W1 પ્લસ W2, તો પહેલાં W1 નો સેટ શું હતો, આપણે શું લખેલો હતો, તો હવે આ W1 પ્લસ W2 માટે આપણે સમજ મેળવીએ તો W1 આપણે આને લીધું હતું આપણે, બરાબર ને, W2 આપણે આને લીધું હતું. તો એમાં જે આપણને જે આપેલા છે, બરાબર, ક્રમિક તો જોડો આપણે વેક્ટર. તો એ વેક્ટર એકનો એક બીજી વાર રિપીટ ન થાય, બરાબર, બધાનો એક વાર વારો આવી જાય, એ બધા આપણે લઈ લેવાના. તો જો 1 1 0 એટલે એક લખી દીધું અહીંયા. પછી 0 -1 1 તો એ પણ લખી દીધું. હવે 0 1 1 તો એ પણ લખી દીધું. પણ હવે 1 1 0 એ તો પાછું જો અહીંયા પેલું છે એ આવી ગયું છે, રિપીટ થાય છે. તો રિપીટ થાય એ ફરી વાર લખવાનું નહીં. તો ફાઇનલી આપણને W1 પ્લસ W2 આપણને આ મળ્યું, બરાબર. હવે આગળ વધીએ. તો હવે W1 પ્લસ W2 મળી ગયું. હવે એના માટે આપણે શું કરવાનું, લિનિયર કોમ્બિનેશન. કેટલા વેક્ટર છે આમાં, 3 છે, 3 સ્કેલર આવશે આલ્ફા બીટા ગામા. લિનિયર કોમ્બિનેશન લ્યો, એને સોલ્વ કરો, એટલે એમાં આપણને આલ્ફા બીટા ગામા ઇક્વલ ટુ શું મળે છે, 0. એનો અર્થ એમ છે કે W1 પ્લસ W2 Li છે. Li હોય તો હવે મિનિમમ ડાયમેન્શન 3 સ્કેલર આવે છે ને, એટલા માટે ડાયમેન્શન શું આવશે એનું, 3. એટલે ડાયમેન્શન ઓફ W1 પ્લસ W2 શું મળ્યું આપણને, 3. તો હવે એ પણ મળી ગયું. હવે એ ઇક્વેશનમાં એક વસ્તુ હજી બાકી છે ગોતવાની. શું આપણે હવે છેલ્લી, ડાયમેન્શન W1 ઇન્ટરસેક્શન W2. હવે આ વસ્તુ આપણે મેળવવાની છે. તો આના માટે ઇઝી કરવા માટે શું કરવાનું, પહેલાં ડાયમેન્શન W1 W2 નો તમારે પહેલાં છેદગણ મેળવી લેવાનું. છેદગણ મળી જાય પછી એનું શું ગોતવાનું, ડાયમેન્શન. તો હવે એ આપણે પ્રોસેસ કરીએ. તો મિત્રો આપણે ડાયમેન્શન W1 પ્લસ W2 આપણે મેળવ્યું, કેટલું આવ્યું, 3 આવ્યું, બરાબર. હવે આપણે શું છેલ્લું બાકી છે, ડાયમેન્શન જે થિયરમમાં છે, ડાયમેન્શનમાં એક ખાલી શું આપણે છેલ્લે જે સ્ટમ્પ બાકી, શું બાકી છે, W1 ઇન્ટરસેક્શન W2 આપણે બાકી છે. એ મેળવીએ પછી આપણે થિયરમ મૂકીને આપણે
સાબિત કરી દઈશું. તો ઇન્ટરસેક્શન W1 ઇન્ટરસેક્શન W2 એના માટે આપણે પહેલાં બેનો છેદગણ લેવાનો, બરાબર. છેદગણ લ્યો એટલે આપણને એક સેટ મળશે એ 0 અને કે જ્યાં a ઇક્વલ ટુ 1. તો કોમન વસ્તુ ખાલી આપણે એક જ મળે છે, એ ઇક્વલ એક જ વેરિયેબલ. તો એના માટે ડાયમેન્શન આપણને શું પડશે? ડાયમેન્શન W1 ઇન્ટરસેક્શન W2 ઇક્વલ ટુ શું આવશે? 1 આવશે, બરાબર. હવે આપણે થિયરમ વેરીફાઈ કરીએ એનું જે છે કિંમતો મૂકીને. તો મિત્રો હવે રેન્ક નલિટી થિયરમ, નાવ રેન્ક નલિટી થિયરમ. તો થિયરમ શું હતું આપણું? ડાયમેન્શન W1 પ્લસ W2 ઇક્વલ ટુ ડાયમેન્શન W1 પ્લસ ડાયમેન્શન W2 માઇનસ ડાયમેન્શન W1 ઇન્ટરસેક્શન W2. તો હવે આમાં આપણે જમણી બાજુ લઈને ડાબી બાજુ સાબિત કરશું. જો આવે તો વેરીફાઈ થશે, નહીં આવે તો નહીં થાય. તો રાઇટ હેન્ડ સાઈડ લઈએ આપણે, બરાબર. તો રાઇટ હેન્ડ સાઈડ લીધી આપણે. હવે આપણને દાખલામાં ડાયમેન્શન W1 કેટલું મળ્યું? 2 મળ્યું. ડાયમેન્શન W2 2 મળ્યું માઇનસ ડાયમેન્શન W1 ઇન્ટરસેક્શન W2 કેટલું મળ્યું આપણને? એની વેલ્યુ કેટલી મળી? 1 મળી આપણને. તો બધી કિંમત મૂકી. સાદુરૂપ આપણે આપો. સાદુરૂપ તમે આપશો એટલે કેટલા આવ્યા? 3 આવ્યા. હવે 3 જે છે એ તો શું છે? ડાયમેન્શન W1 પ્લસ W2 ની શું છે? કિંમત છે. બરાબર શું લખાય? ડાયમેન્શન W1 પ્લસ W2. તો એ શું આવી ગયું? લેફ્ટ હેન્ડ સાઈડ. એટલે એ થિયરમ છે એને શું આવી ગઈ? ડાબી બાજુ આવી ગઈ. તો RHS ઇક્વલ ટુ LHS થાય છે. એટલે જે રેન્ક નલિટી થિયરમ છે, રેન્ક નલિટી થિયરમ એ વેરીફાઈ થાય છે. તો ધેરફોર રેન્ક નલિટી થિયરમ ઇઝ વેરીફાઈડ. તો મિત્રો જે રેન્ક નલિટીનો જે થિયરમ હતો, થિયરમ ઉપર આધારિત એક્ઝામ્પલ, તો એ કેવી રીતે સોલ્વ કરાય તેની સમજ આપણે આ લેક્ચરમાં મેળવી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે હવે આપણે મળીશું.